સુરતમાં એક આઇકોનિક રોડના બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। શુક્રવારે ગતરોજ વિપક્ષે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરી દીધું તો આજે રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે। રોડના કામનો જશ ખાટવાના મુદ્દે શાસક અને વિપક્ષ સામસામે આવી ગયા। અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા આનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ 35 કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।